કંટાળેલા રત્ન કલાકારોએ હડતાલ પાડી કતારગામથી કાપોદ્રા ડાયમંડ બોર્ડ સુધી એકતા રેલી કાઢી। સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી ભારે મંદીને રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે। યોગ્ય કામ અને પગાર ન મળતા ઘર ચલાવવું દુષ્કર બન્યું, જેના કારણે આર્થિક તંગીથી કંટાળીને અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે। ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોએ સરકાર પાસે રાહત અને વિવિધ માંગણીઓ માટે અનેક વખત રજૂઆતો કરી, પરંતુ માંગણીઓ સ્વીકારાઈ નથી। આજે 30 માર્ચ 2025ના રોજ રત્ન કલાકારોએ સુરતમાં હડતાલ પાડી અને કતારગામ કાપોદ્રા ડાયમંડ બોર્ડ સુધી રત્નકાર એકતા રેલી કાઢી। આ રેલીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા, જેઓ પોતાના હક્કો માટે લડી રહ્યા છે। મંદીના કારણે નોકરીઓ ઘટી, પગારમાં કાપ પડ્યો અને આર્થિક સંકટ ઊભું થયું છે। યુનિયન દ્વારા સરકાર પાસે નાણાકીય મદદ, નોકરી સુરક્ષા અને વેતનમાં વધારાની માંગ કરવામાં આવી છે। આ ઘટનાએ હીરા ઉદ્યોગની સમસ્યાઓને ફરી ચર્ચામાં લાવી છે અને રત્ન કલાકારોની નારાજગી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। માટે રત્ન કલાકારોનો 30% ભાવ વધે એ માટે અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ રત્નદીપ યોજના રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય એ માટેનું આ રેલી શાંતિપૂર્ણ રીતે અને તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરું છું કે આ રેલી ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવે, શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે। કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો વિરોધ નથી કરવાનો, ખાલી ને ખાલી સિસ્ટમનો વિરોધ છે કે જે રત્ન કલાકારોની અંદર 10 વર્ષથી આ આગ છે એ આગ તે ફૂટીને બહાર આવી છે। પરમિશન નથી આપી, પરંતુ પોલીસનો અમે આભાર માનીએ છીએ કે રત્ન કલાકારોની વેદના પહોંચાડવા માટે આપ અમારી સહયોગમાં ઉભા રહ્યા છો। આગામી સમયમાં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો અપાશે।